હાય ફ્રેન્ડ્સ, આજે ધીરજ મતલબ પેશન્સ ઉપર વાત કરવી છે. તો આપણે થોડાક 10-20 વર્ષ પહેલાંની અગર વાત કરીએ તો કદાચ ઇલેક્ટ્રિસિટીનો આટલો બધો યુઝ નહોતો થતો. લાઈક ફાનસ કે દીવાઓનો યુઝ થતો હતો કે અજવાળું કરવું છે, પ્રકાશ જોઈએ છે તો ફાનસ લાવો, કેરોસીન લાવો, માચીસ લાવો, દીવો પ્રગટાવો. લાઈક મહેનત કરીએ તો અજવાળું થતું હતું. અત્યારે આપણી પાસે લાઈક સ્વિચ કરો અથવા સેન્સર છે, લાઈક તાળી પાડો ને લાઇટ થઈ જાય છે. એટલે પ્રકાશ બહુ ફાસ્ટ થઈ ગયો છે. એવી જ રીતે ઇન્ટરનેટની વાત કરીએ તો પહેલાં તો મોબાઈલ કે ટીવી કે કમ્પ્યુટર્સ એટલા હતા જ નહીં. અત્યારે એટલું બધું આપણે આગળ વધી ગયા છે, 4G અને 5Gના જમાનામાં આવી ગયા છે કે ઇન્ટરનેટમાં પણ કદાચ 2 મિનિટ માટે પણ પેલું ચકડવું ફરે ને તો આપણને થાય કે ઇરિટેશન થઈ જાય છે કે આ શું. એટલે એક રીતે જોતાં આપણને એવું લાગે કે સાયન્સે બહુ પ્રગતિ કરી છે કે આપણે ઈચ્છીએ અને 2 કલાકમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કદાચ સમુદ્રને પાર કરીને પહોંચી જઈએ છીએ. મતલબ બહુ જ ક્વિક થઈ ગયું છે. સ્વિગી, ઝોમેટો 10 મિનિટની અંદર તમે જે મંગાવો એ તમારા ઘરે હાજર થઈ જાય છે. આ બધી જ વસ્તુને એક દ્રષ્ટિએ જોઈએ તો જરૂરથી સાયન્સ કે ટેકનોલોજી કહી શકાય. બટ આ બધી વસ્તુઓની એક ઇમ્પેક્ટ આપણા મન ઉપર એ રીતે થઈ છે કે મને બધી જ વસ્તુઓ ક્વિક જોઈએ છે. હું ફોન કરું તો કોઈ કે ફોન પણ તરત ઉપાડી લેવાનો. મારે કોઈ મૂવી જોવું છે તો હું રાહ જોવા તૈયાર નથી. મારે 4G 5Gની સ્પીડમાં જ મારો ડેટા ડાઉનલોડ થઈ જવો જોઈએ. મને ઘરે આવું છું તો ઇલેક્ટ્રિસિટી 24/7 અવેલેબલ હોવી જોઈએ. એસી તરત જ રૂમને ઠંડુ કરી દેવું જોઈએ. હું ગાડીમાં બી જઉં છું તો ગાડીમાં પણ કુલિંગ મને એકદમ વ્યવસ્થિત જ મળવું જોઈએ. એટલે જીવનમાં આ બધી જ ફેસિલિટીએ, આ બધી જ લક્ઝરીએ આપણા મનમાંથી ધીરજની જગ્યા લઈ લીધી છે. એવું કહી શકાય કે આપણે ધીરજ ખોઈ બેઠા છીએ અને આપણને બધી જ વસ્તુઓ બહુ જ ફટાફટ જોઈએ છે. જ્યારે પહેલાંના જમાનામાં આપણા દાદા કે આપણે ઇવન મમ્મી લોકો પણ આટલું બધું ઝડપથી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ટેવાયેલા નહોતા. તો આપણે 2 ઘડી પોઝ લઈને આ વિશે ચોક્કસ વિચારવું જોઈએ કે આપણામાંથી ધીરજ ધીરે ધીરે ખસીને ક્યાં જઈ રહી છે. વધુ આપણે આના વિશે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. બાય બાય.